વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 16 માતૃહૃદય પાઠની સમજૂતી મેળવવાની છે કે જેનો સાહિત્ય પ્રકાર છે સાહસ કથા. પાઠની સમજૂતી મેળવતા પહેલા આ પાઠના જે અઘરા શબ્દો છે એટલે કે શબ્દ સમજૂતી છે પહેલા આપણે એ લખીશું, ત્યાર પછી પાઠની સમજૂતી મેળવીશું. પાઠ્યપુસ્તકનું પ્રકરણ ચલાવીએ છીએ કે તમારે વિભાગ 1 માં લખવાનું રહેશે. સારા અક્ષરે બુકમાં વ્યવસ્થિત મારી સાથે શબ્દાર્થ લખતા જવાના છે અને ત્યાર પછી ફરી એકવાર વાંચી જવાના છે. તો સૌપ્રથમ પાઠનું નવા પેજ ઉપર પાઠનું હેડિંગ આપવાનું, પાઠ 16 માતૃહૃદય. ત્યાર પછી પાઠના જે લેખક છે કનૈયાલાલ રામાનુજ એમનું નામ લખવાનું. ત્યાર પછી લેખકનો જન્મ અને અવસાન છે. તો જન્મમાં 1/11/1938 અને અવસાન છે 26/4/2002 માં. આટલું લખાઈ જાય પછી શબ્દાર્થનું હેડિંગ આપવાનું છે અને ત્યાર પછી શબ્દ સમજૂતી લખવાની છે. તો જેમાં શબ્દ સમજૂતી પહેલો શબ્દ છે અવધૂત. જેનો અર્થ થાય છે વેલાની વાવ. સારા અક્ષરે પાકી બુકમાં વ્યવસ્થિત લખતું જવાનું. ત્યાર પછી બીજો શબ્દ છે સદી. સૈકો. કોમ એટલે એક જ નામથી ઓળખાતો લોક સમૂહ ઉદાહરણ તરીકે વણઝારા, રબારી. ત્યાર પછી નેસ, જેમાં ભરવાડોએ જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ નેસડો. ત્યાર પછી કરવટિયા, એટલે લાકડાના નાના નાના ટુકડા. લાકડાના નાના નાના ટુકડા. ત્યાર પછી ભેખડ, એટલે ઝઝુમતો. ટેકરાનો કરાર. ત્યાર પછી નવજાત, એટલે તરતનું જન્મેલું. ત્યાર પછી ડણક, એટલે સિંહની ગર્જના. ત્યાર પછી ઓસાણ, ત્યાર પછી છે રેઢું, એ રખડતું. સંભાળ
હવે આટલા જે શબ્દો છે એ વાંચી જાવશો, ત્યાર પછી આગળના જે શબ્દાર્થ છે લખાવું છું, કે જેમાં આપણે પેલું જોયું અવધૂત એટલે વેરાની બાવો, ત્યાર પછી સદી એટલે સેફો, કોમ એટલે એક જ નામથી ઓળખાતો લોક સમૂહ, ઉદાહરણ તરીકે વણઝારા અને ડવારી. ત્યાર પછી નેસ એટલે ભરવાડોએ જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ નેસડો. કરગઠિયા એટલે લાકડાના નાના નાના ટુકડા. ભેખડ એટલે ઝઝૂમતો ટેકરાનો ખૂણો કરાર. ત્યાર પછી નવજાત એટલે તરતનું જન્મેલું. ડણક એટલે સિંહની ગર્જના. ઓસાણ એટલે યાદ, અને રેઢું એટલે રખડતું સંભાળ વિનાનું. ત્યાર પછી છે જેમાં અહીં મોત. ત્યાર પછી માલધારી એટલે ઢોર ઉછેર કરતી જાતિનો માણસ. અહીં આહી. ત્યાર પછી બળતણ એટલે બાળવાના લાકડા. ત્યાર પછી આધીન એટલે અડધી ઉંમરે પહોંચેલી. ત્યાર પછી કાંટ એટલે કાંટાવાળા વૃક્ષોની ગીજ ઝાડી. ત્યાર પછી ત્રાડ નાસુરી તે મોટો અવાજ કરવો. ત્યાર પછી બલિહારી એટલે કુબી. ઘુરકાટ એટલે ગુસ્સામાં પાડેલી. બૂમ. પરિવર્તન ફેરફાર. અગાધ એટલે અતિ ઊંડું. ત્યાર પછી છે કોળી એટલે શરીર. અહીંયા છે એ શબ્દાર્થ પૂરા થાય છે, જેમાં આપણે આગળ શબ્દાર્થ લખાવેલા છે એની નીચેથી ફરીવાર બીજો શબ્દ છે કાળ, એ ઉમેરવાનો એટલે કે ત્યાંથી ફરીવાર ચાલુ કરવાનો. કાળ એટલે અહીં મોર. માલધારી એટલે ઢોર ઉછેર કરતી જાતિનો માણસ, અહીં આગે. બળતણ બાળવાના લાકડા. આધે એટલે અડધી ઉંમરે પહોંચેલું. ત્યાર પછી કાંટ કાંટાવાળા વૃક્ષોની ગીચ ઝાડી. ત્રાળ નાખવા
બલિહારી એટલે ખૂબી, ઘુરકા ગુસ્સામાં પાડેલી બૂમ, પરિવર્તન એટલે ફેરફાર, અગાધ એટલે અતિ ઊંડું ને ખોડિયું એટલે શરીર. આગળ જે શબ્દાર્થ લખાવેલા હતા એ નીચેથી લખવાનું છે. ફરી એકવાર બધા શબ્દાર્થ છે એ વાંચી જાઓ છું. જેમાં પહેલા લખાયેલું છે કાળ એટલે અન્યાયનો અર્થ થાય છે મોત. માલધારી મોહ છે કરતી જાતિનો માણસ અહીં આહિર. બળતણ બાળવાના લાકડા. આધેડ એટલે અડધી ઉંમરે પહોંચે. કાન કાંટાવાળા વૃક્ષોની ગીચ ઝાડી. ત્રાડ નાખવી મોટો અવાજ કરવો. બલિહારી એટલે ખૂબી, ઘુરકાળ ગુસ્સામાં પાડેલી બૂમ, પરિવર્તન ફેરફાર, અગાધ અતિ ઊંડું અને ખોડિયું એટલે શરીર. હવે છે એ આજનો હોમવર્ક કે આપણે જે અત્યારે શબ્દાર્થ લખાવેલા છે એ શબ્દાર્થ ફરી એકવાર તમારે વાંચી જવાના. એ તમારું આજનું હોમવર્ક છે. હવે આપણે જે પાઠની સમજૂતી છે એ સમજૂતી મેળવીશું. ફરીવાર કહી દઉં છું, આપણે જે શબ્દાર્થ લખાવેલા છે ફરીવાર વાંચો. પાકી બુકમાં સારા અક્ષરે અત્યારે તમારે લખવાના હતા અને ફરીવાર વાંચી જવાનું એ હોમવર્ક. પાઠની સમજૂતી મેળવીએ છે એટલે દરેક છે પોતાનું પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપશે. પાઠ 16 માં માતૃહૃદય. આપણે શબ્દાર્થ લખાવતા પહેલા બુકમાં આ રીતે હેડિંગ આપવાનું હતું. તો પાઠ 16 માતૃહૃદય. ત્યાર પછી લેખકનું નામ કનૈયાલાલ રામાનુજ, જેમનો જન્મ 1/11/1938 અને અવસાન છે 26/4/2002. કનૈયાલાલ લક્ષ્મીરામ રામાનુજનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના હંડવાણામાં થયો હતો. તેમણે શિક્ષક તરીકે સેવા આપી હતી. સાવજનું અપમાન, રીછ દરબારમાં 11 રાતો, અપંગ તનના પણ મનના નહીં તેમના જાણીતા પુસ્તકો છે. આ જે નામ છે એ રીછ દરબારમાં 11 રાતો, અપંગ તનના પણ મનના નહીં અને સાવજનું અપમાન એમના જાણીતા પુસ્તકો છે. હવે જે આ પાઠ છે એમાં શેનું વર્ણન છે કે શેની વાત કરવામાં આવેલી છે એ જોઈએ તો આ વાર્તામાં માતાના હૃદયના ભાવ વ્યક્ત થયા છે. માતા છે એનો જે બાળક માટેનો પ્રેમ હોય છે, જે ભાવ હોય છે, જે લાગણી છે એ રજૂ કરવામાં આવેલી છે. ગીરના જંગલમાં વસતા માલધારીના જીવનનો એક પ્રસંગ છે. ગીરના જે જંગલો છે એ ગીરના જંગલમાં વસતા માલધારી જે લોકો છે એમના જીવનનો એક પ્રસંગ છે. 4 વર્ષનું એક બાળક સિંહબાળ સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કરે છે. હવે 4 વર્ષનું એક બાળક હોય છે કે સિંહના બાળ સાથે એટલે કે સિંહણનું જે બચ્ચું હોય છે એની સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કરે છે. તે જોતા માતા સિંહબાળને છોડી મૂકવા બાળકને વિનંતી કરે છે. જ્યારે બાળક સિંહબાળ સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કરતું હોય છે ત્યારે એની માતા છે એ માતા જોઈ જાય છે અને એને ચિંતા થાય છે અને છોડી મૂકવા માટે બાળકને વિનંતી કરે છે. એટલામાં સિંહણ પણ આવી જાય છે અને બરોબર એ જ સમયે સિંહણ છે પણ ત્યાં આવી પહોંચે છે. થોડી ક્ષણો પછી માલધારી બાળક શિશુસિંહને પડતું મૂકી પોતાની માતાની ગોદમાં ભરાઈ જાય છે. સિંહ શિશુ પણ દોડતું પોતાની માતા પાસે પહોંચી જાય છે. અનન્ય પ્રસંગ છે. હવે જોઈએ તો કો અવધૂત શું ગિરનાર બેઠો છે તેની જટા જે પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે. ગીર સદીઓ જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોમના અત્યારે 129 જેટલા નેસડા છે. હંમેશને માટે તેમને કાળના મુખમાં રહેવાનું છતાં પણ જાણ્યો કે અજાણ્યો ડર ન મળે. સાવજના ભૂગવાટા ને દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન ઝઝૂમવું પડે છે. ક્યારેક શું બને તે કહેવું મુશ્કેલ ગણાય. આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે. હવે પાઠની શરૂઆતમાં એમ કહે છે કે કો અવધૂત સો ગિરનાર બેઠો છે. જે વૈરાગી બાવો આપણે આગળ શબ્દાર્થમાં જોયું એમ. હવે તેની જટા છે પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે ગીર. હવે
હવે સદીઓ જૂના એટલે કે ઘણો જૂનો આ પ્રદેશમાં વસતી માલધારી કોમના, હવે એ જે વિસ્તાર છે એ જે પ્રદેશ છે એમાં વસતી જે માલધારી કોમ છે એના અત્યારે 129 જેટલા જે નેસડા છે, નેસડા આપણે જોયું કે ઝૂંપડાઓ કે નેસડા ગામ, આપણે ગામમાં અલગ જગ્યાએ જોતા હોઈએ તો જે ઝૂંપડા બાંધીને રહેતા હોય છે એ લોકો હંમેશને માટે તેમને કાળના મુખમાં રહેવાનું, એટલે એમને તો જે ઝૂંપડું બાંધીને રહેતા હોય તો અન્ય કોઈ પ્રાણીઓ છે એનો ભય હોય છે કે કોઈ પણ પ્રાણી છે ત્યાં આવી શકે છે, એટલે એમ કહે છે કે હંમેશને માટે એમને તો કાળના મુખમાં જ રહેવાનું. હવે આવું હોવા છતાં પણ જાણ્યો કે અજાણ્યો ડર ન મળે. હવે કાળના મુખમાં રહેતા હોવા છતાં એ લોકોમાં કોઈ ડર છે એ જોવા ન મળે. સાવજના ઘૂઘવાટા અને દીપડાની ઊંચાઈ સાથે તેમણે આજીવન ઝઝૂમવું પડે છે. આજીવન એમને સાવજના જે ઘૂઘવાટા છે, દીપડાની જે ઊંચાઈ છે એની સાથે ઝઝૂમવું પડે છે. હવે ક્યારેક શું બને તે કહેવું મુશ્કેલ ગણે. ક્યારે શું બની જાય એ કહેવું મુશ્કેલ છે. આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે. આ જે બહાદુર માલધારીઓ છે એમના જીવનની અનેક વાતો છે. એ કરમના દાધિયા નામનો સાતેક ઝૂંપડાનો એકનેસ. આયર અને કાઠી કોમના માલધારીઓ કુટુંબની જેમ રહે. હવે કરમના દાધિયા નામનો સાતેક જે ઝૂંપડા છે, ઝૂંપડાનો એક નેસ, આપણે જોયું નેસડો. આયર અને કાઠી કોમ છે એ કોમના માલધારીઓ છે કુટુંબની જેમ રહે, કે પરિવાર છે, કુટુંબ છે એની જેમ હળી મળીને રહે. પ્રાગટ્ય એ માલધારીઓ એટલે ભેંસો અને બીજા માળ ઢોરને લઈ ચરાવવાને ઉપડી જાય. સવારે, પહેલી સવારે કે માલધારીઓ છે પોતાની બહેનો એટલે કે ભેંસો છે અને બીજા જે માલ એટલે કે બીજા અન્ય જે ઢોર છે એને લઈને ચરાવવા માટે ઉપડી છે. સ્ત્રીવર્ગ ઘરે રહે. પુરુષો છે આવી રીતે ઢોરને ચરાવવા માટે નીકળી જતા હતા અને જે સ્ત્રીઓ છે એ ઘરે રહેતી. 500 ભેંના મેળવેલ દૂધના દહીંને વલોવા એ નાજુક પણ મજબૂત હાથો કામે લાગી જાય. હવે 501 ભેંનું હોય જે ભેંસ છે એના મેળવેલ દૂધ છે એ દહીંને વલોવાનું નાજુક પણ મજબૂત એવા હાથો જે કામે લાગી જાય. સ્ત્રીઓ ઘરે હોય એટલે જે કામ હોય એ ઘરનું કામકાજ કરતી હોય. સાંજ પડે ખૂટતું બળતણ ગીરમાં નીકળી પડે અને સાંજનો સમય થાય એટલે જે બળતણ છે, લાકડા છે બાળવા માટેના એ ખૂટતા હોય એ વીણવા માટે ગીરમાં નીકળી પડે. કોઈ શહેરી સ્ત્રી શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળે તેમ. હવે એમ કહે છે કે શહેરમાં રહેતી જે સ્ત્રી હોય છે એ શોપિંગ સેન્ટર હોય ત્યાં ખરીદી કરવા માટે જેમ નીકળે તેમ અહીંયા છે આપણે નેસડામાં જે સ્ત્રીઓ રહેતી હતી કે પુરુષો આપણે જોયું કે જે ઢોર છે એ ઢોરને ચરાવવા માટે નીકળી જતા. સ્ત્રીઓ છે એ ઝૂંપડામાં રહેતી હતી અને જે દહીં વલોવાનું ને જે કામ છે એ કામ કરતી હોય છે. ઝૂંપડાનું જે કામ છે, ઘરનું જે અન્ય કામ છે એ કામો કરતી હોય. હવે સાંજ પડે એટલે કે સાંજનો સમય થાય ત્યારે જે બાળવા માટેના જે બળતણ છે ખૂટતા હોય તો એ વીણવા માટે ગીરમાં નીકળી પડે. ને શહેરમાં કોઈ સ્ત્રી જ્યારે શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળે છે તેમ. આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયા વીણવા નીકળી. આપણે આધેડ ઉંમરની એક સ્ત્રી છે, બાઈ છે, સાંજના સમયે કરગઠિયા લાકડા છે એના નાના નાના ટુકડા બળતણ છે વીણવા નીકળે છે. હારે 4 વર્ષનું બાળક પોતાની સાથે જે 4 વર્ષનું બાળક હતું એ બાળક હતું. માતા તો સૂકા લાકડા વીણતી આગળ નીકળી ગઈ. સ્ત્રી છે તો સૂકા લાકડા વીણતા આગળ નીકળી જાય છે. પેલું બાળક ધીમું ધીમું ફૂલડા ચૂકતું માની પાછળ જે 4 વર્ષનું બાળક હતું એ ધીમું ધીમું ફૂલડા છે જે ત્યાં જંગલમાં કરગઠિયા એટલે કે લાકડા વીણવા જતા હોય તો નાના નાના જે ફૂલડા જે છોડ છે એમાં પાછળ જતું હતું. એટલામાં તેની નજર સામેની ભેખડ પરના પથ્થર પર પડી. હવે ત્યારે શું થાય છે કે એ જે ફૂલડા ચૂકતું આગળ એની માની પાછળ જતું હતું ત્યારે એની જે નજર છે એ સામેની જે ભેખડ હોય છે ભેખડમાં પથ્થર પર પડી. ત્યાં કઈ ગલુડિયા જેવું કરતું હલતું હતું. હવે એને જોયું કે કોઈ ગલુડિયા જેવું છે એ કરતું ત્યાં હલતું હતું. બાળકને રસ પડી ગયો. હવે એ બાળક જોવે છે ભેખડમાં આવું ગલુડિયા જેવું એને ત્યાં કાંઈ દેખાય છે અને એને એમાં રસ પડી જાય છે. તે
તે પાછળની બાજુથી ભેખડ પર ચડી પેલા માંસના લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યું. હવે બાળક શું કરે છે કે પાછળની બાજુથી ભેખડ પર ચડી જાય છે અને માંસના લોચા જો એકદમ જે નવજાત જન્મેલું તરત જ જન્મેલું જોયું તો શિશુ બાળક એને જોવા લાગ્યું. બચ્ચું તેના નાના પગ વડે ભેખડ ઉતરવા કોશિશ કરતો હતો. હવે જે સિંહ બાળ છે ગરુડિયા જેવું લાગતું હતું એ પોતાના નાના નાના પગ વડે જે ભેખડ છે એ ઉતરવાનો પ્રયત્ન કરતું હતું, પરંતુ ઉતરાતું નહીં, પણ એ ઉતરી શકતું નહોતું. તેથી વિચિત્ર અવાજ કરતું હતું. એના કારણે બચ્ચું છે તરત જ જન્મેલું હતું અને આવી રીતે ભેખડમાં આવી ગયું. હવે ભેખડ ઉતરવાનો જ્યારે પ્રયત્ન કરતો હતો ત્યારે એનાથી ભેખડ છે ઉતરાતી નહોતી, એટલે જે વિચિત્ર અવાજ છે અવાજ કરતું હતું. બંને એકબીજા સામુ આંખ પરોવી જોઈ રહ્યા અને પેલું બાળક છે ને જોવા માટે ત્યાં ચડી ગયું હતું અને સિંહ બાળને જોતું હતું અને બંને છે એકબીજાની સામે જુએ છે. ક્ષણમાં દોસ્તી બંધાઈ ગઈ. પેલા માલધારીના બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. હવે આગળ જોયું કે એક સ્ત્રી છે એ લાકડા વીણવા માટે સાંજના સમયે નીકળે છે ત્યારે પોતાની સાથે 4 વર્ષનું બાળક છે એ પણ ગયું હોય છે કે જે માતા છે એ લાકડા વીણતા વીણતા આગળ નીકળી જાય છે અને બાળક છે એ પાછળ રહી ગયું હોય છે. અને રમતમાં જે જ્યારે ભેખડ ઉપર એની નજર જાય છે ત્યારે એને ગરુડિયા જેવું કંઈક દેખાય છે અને ત્યાં જઈને એ જોવે છે અને એને વહાલપૂર્વક પોતાની ગોદમાં તેડી લે છે. પોતાના નવા દોસ્તને વહાલથી હાથ ફેરવતો નેસ ભણી જવા લાગ્યો. એને તેડીને જ્યાં એ રહેતું હતું, જ્યાં નેસ હતું, જ્યાં એના ઝૂંપડા હતા એ બાજુએ જવા લાગે છે. નવા દોસ્ત સાથે ઘોડો શિશુ કાલી ગોટીમાં વાતો કરતો હતો. એ સિંહ બાળ છે ને તે પોતાનો મિત્ર માને છે, એટલે પોતાની જે ભાષા છે કાલી બોલીમાં એની સાથે વાતો કરવા લાગે છે. પરંતુ ત્યાં જ પાછળ ડણક સંભળાય અને ત્યાં જ છે પાછળથી ડણક સંભળાય છે. માલધારી સ્ત્રી ચોંકી ઉઠી. પેલી જે સ્ત્રી છે એનું ધ્યાન જે લાકડા વીણવામાં હતું એ ડણક સાંભળીને, ગર્જના સાંભળીને ચોંકી જાય છે. તેને પોતાની સાથે આવેલા બાળકનું પોષણ આવ્યું અને તરત જ તેને પોતાનું જે બાળક છે બાળક યાદ આવે છે. તેનો જીવ અડધો થઈ ગયો અને ચિંતા થવા લાગે છે. કરગડિયાને પડતા મૂકી અને દોડ મૂકી. પોતે જે લાકડા વીણતી હતી એ ત્યાં ને ત્યાં પડતા મૂકીને દોડવા લાગે છે. પોતાના મદય ટુકડાને રેઢો મૂકવા બદલ મનોમન પછતાવો કરતી ફાફડી દોડી. હવે એને મનોમન પછતાવો થાય છે, ચિંતા થાય છે અને બીક પણ લાગે છે કે પોતાનો જે હૃદયનો ટુકડો, પોતાનું જે બાળક છે એને પછતાવો કરવા લાગે કે એને રેઢું કેમ મૂકી દીધું. પરંતુ કાંટ વટાવી જ્યાં ભેખડ પાસે આવી ત્યાં તો એને સામેનું દ્રશ્ય જોયું છે. કાંટ છે, વાડ છે વટાવીને એ જે ભેખડ પાસે આવે છે ત્યારે આગળ જોયું તેમ કે પોતાનું જે બાળક છે સિંહ બાળને પોતાની ગોદમાં રમાડતું હોય છે દ્રશ્ય જોવે છે. તે જોઈને તેને આંખની ચક્કર આવી ગયા અને આ જોઈને એને ચક્કર આવી જાય છે. ધરતી ગોળ ગોળ ફરતી લાગી, પોતાનું અસ્તિત્વ ભૂલાતું લાગ્યું. પોતાનું જે બાળક છે એ પોતાનું જે સિંહ બાળ છે એને ગોદમાં રમાડતું હોય છે કે જ્યારે ગર્જના સાંભળે છે એ ગર્જના સાંભળતાની સાથે જ અચાનક એને ચિંતા થાય છે. પોતાનું બાળક છે એ બાળક યાદ આવી જાય છે અને સાથે સાથે પછતાવો થવા લાગે છે કે એને પોતાના બાળકને આ રીતે રેઢું, એટલે કે આવી રીતે છૂટું કેમ મૂકી દીધું. અને જ્યારે એ વાડમાંથી જોવે છે ત્યારે કાંઠ વટાવીને આગળ જોવે છે ત્યારે એ બાળક છે એ સિંહ બાળને પોતાની ગોદમાં તેડીને વહાલપૂર્વક રમાડતું હોય છે. પોતાની કાલીબોલી ભાષામાં એની સાથે વાતો કરતું હોય છે અને આ બાજુ છે એ સિંહણની જે ગર્જના છે, ડણક છે એ સંભળાય છે અને ત્યારે એને ચિંતા થવા લાગે છે, ચક્કર આવી જાય છે, પોતાનું જે ભાન છે એ ભાન ભૂલી જાય છે. તો આજે છે આપણે પાઠની જે સમજૂતી છે અહીં સુધી રાખીશું. આગળના લેક્ચરમાં આપણે આગળની સમજૂતી મેળવીશું. આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.